રાજ્યમાં ખાતર અછતની બૂમ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ અછત સર્જાવાની ફરિયાદ। કેશોદ તાલુકામાં સવારથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો લગાવીને બેસી રહે છે। તેમ છતાં જરૂર મુજબનું ખાતર ન મળતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે ખાતરનો જથ્થો વધારવામાં આવે। 40 વીઘાનું ભાગ્યું રાખેલ છે। એમાં અમારે ડીએપી માં બી આ રીતે અમારે લાઈનોમાં ઊભીને ડીએપી લેવું પડ્યું છે। એ જ રીતના અમે ઉરિયા પણ અમે લાઈનોમાં ઊભીને 3-3 થેલી લઈએ છીએ। 3-3 થેલીથી અમારું પૂરું થતું નથી। એટલા માટે અમે સરકારશ્રીને કહીએ કે 3-3 થેલી યુરિયાથી અમારું પૂર્ણ ન થાય, એટલા માટે અમને પૂરતું ખાતર પૂરું પાડી શકે। સવારના 4 વાગ્યામાં આવીને ઊભી ગયા છે તોય 3 થેલી મળે, તો એમાં લાઈનમાં જ ઊભવાનું કે આ સહાયના ફોર્મ ભરવા જાય ત્યાંય લાઈનમાં ઊભવાનું, એવું બધુંય ક્યાંક લગી ખેડૂતને હેરાન કરશે। આવી રીતે બિયારણને ખાતર વ્યવસ્થિત મળે એવી અમારી માંગ છે।